ભાગવતની અંદર ધ્યાન, જપ અને કીર્તનની જ વાત આવે છે. કારણ કે વારે વારે ભગવાન તમને જાગૃત કરે છે. કીર્તન કરો, જપ કરો, ધ્યાન કરો, કેવલ પરમાત્માનું ધ્યાન કરો. ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર શક્ય નથી. વસુદેવ અને દેવકી 11 વર્ષ સુધી ભગવાનનું ધ્યાન ધર્યું, ત્યારે એને પરમાત્મા મળ્યા. ભાગવતનો પ્રારંભ ધ્યાન અને યોગ કરવાથી આવ્યો છે. વ્યાસજીએ મંગલાચરણમાં લખ્યું, સત્યમ પરમ ધીમહિ, સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરીએ. શ્રી કૃષ્ણ નું ધ્યાન કરો એમ લખ્યું છે. પછી ભગવાન કૃષ્ણ જ નહીં, તમે જે પરમાત્મા ઉપર તમારે શ્રદ્ધા હોય, શિવ હોય, કોઈ દેવી હોય, કોઈ રામ ભક્ત હોય કે કોઈ કૃષ્ણ ભક્ત હોય, એ ભગવાનનું ધ્યાન કરો. વારંવાર ધ્યાન કરવાનું ભગવાન કહે છે. જે સ્વરૂપનું ધ્યાન કરો, સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરો. શંખ ચક્ર ગદા અને પદ્મારા શોભે છે એવા ભગવાન આપણે એને કહીએ છીએ આ વિષ્ણુ છે. હાથમાં ત્રિશુલ ડમડું, ગળામાં નાગ હોય છે એને આપણે શંકર કહીએ છીએ. હાથમાં ધનુષ રાખ્યું છે એને આપણે રામ કહીએ છીએ. હાથમાં ભાલો હોય છે એને હવે રામાપીર કહીએ છીએ. હાથમાં ગદા છે એને આપણે હનુમાન કહીએ છીએ. પરમાત્માનું સ્વરૂપ તો એક જ છે. કેવલ પરમાત્માને આપણે ઓળખવા માટે ભગવાને આ નિશાની આપી છે. હાથમાં ત્રિશુલ હોય એટલે સમજવાનું કે આ શંકર છે. હાથમાં ધનુષ તો આ રામ. આપણે જો મંદિરે જઈએ એટલે જોઈએ, આપણે દ્વારકામાં ખાલી દ્વારકાનું દર્શન કરવા જઈએ, કેટલા મંદિરો છે. એ પરિશ્રમમાં આપણે નિરખીને જોઈએ કે હાથમાં શું છે એટલે ખબર પડે કે આ લક્ષ્મીજી છે. મૂર્તિ એક જ જેવી દેખાય છે ને, બધે શ્યામ મૂર્તિ છે. આપણે એવું લાગતું કે આ બધા એક જ છે, પણ એક નથી. એટલે ભગવાનના દર્શન કરીને ભગવાનને નિરખીને જોવાનું કે કયા ભગવાન છે. અમુકને તો ખ્યાલ જ નથી કે રામ હોય તો કે કયા ભગવાન છે, ને જોયા હોય તો ખબર પડે ને. મંદિરે ગયો હોય તો ખબર પડે કે રામ કેવા હોય. એટલે ભગવાને નિશાની આપી છે. બાકી પરમાત્મા તો એક જ છે.